તમે જાણો છો કે તમિલનાડુના એક પ્રાચીન મંદિરમાં આવેલા કરકાટેશ્વર ટેમ્પલના પવિત્ર શિવાલિંગમ પર આજે પણ તલવારના ઘા જેવો ઊંડો નિશાન જોવા મળે છે. અને શું તમે વિશ્વાસ કરશો કે ઇન્દ્રને દંડ આપવા માટે મહાદેવ એ પોતાનું ત્રિશૂલ માત્ર એટલા માટે ઉઠાવ્યું હતું કારણ કે ઇન્દ્રે એક નાના કેકડા પર હુમલો કર્યો હતો. આખરે એક સામાન્ય કેકડા માટે મહાદેવ એટલા ક્રોધિત કેમ થયા? ચાલો આ અદ્ભુત રહસ્ય જાણીએ. સદીઓ જૂની વાત છે. તમિલનાડુના થિરુન્દુદેવ નકુડી વિસ્તારમાં આવેલા એક પવિત્ર તળાવમાં સોનાની જેમ ચમકતો એક દુર્લભ કેકડો રહેતો હતો. લોકો તેને સામાન્ય જીવ માનતા, પરંતુ હકીકતમાં તે એક શ્રાપિત ગંધર્વ હતો. મહાન ઋષિ દુર્વાસાના એક શ્રાપના કારણે તેને આ રૂપ મળ્યું હતું. તેને મુક્તિ મેળવવાનો માત્ર એક જ રસ્તો હતો: મહાદેવની નિસ્વાર્થ ભક્તિ. દરરોજ સવારે સૂર્યની પ્રથમ કિરણ સાથે તે કેકરો તળાવમાંથી એક તાજું કમળનું ફૂલ પોતાના મોંમાં લઈને બહાર આવતો. પછી ધીમે ધીમે રેંગતો શિવલિંગ સુધી પહોંચતો અને ખૂબ ભક્તિભાવથી તે કમળ અર્પણ કરતો. એ જ સમયે દેવતાઓના રાજા ઇન્દ્ર પણ ત્યાં પૂજા કરવા આવતા. ઇન્દ્ર દરરોજ નિયમ મુજબ 1000 સોનાના કમળ ચઢાવતા, પરંતુ જ્યારે પણ તેઓ ફૂલોની ગણતરી કરતા હંમેશા એક ફૂલ ઓછું નીકળતું. ઇન્દ્રને લાગ્યું કે કોઈ તેમની પૂજામાં વિઘ્ન પેદા કરી રહ્યું છે. એક દિવસ ક્રોધમાં ભરાઈને ઇન્દ્ર છુપાઈને બેઠા. તેમણે જોયું કે એક નાનું કેકરું તેમના ચઢાવેલા ફૂલો વચ્ચે પોતાનું એક કમળ મૂકી રહ્યું છે. અહંકારમાં અંધ બનેલા ઇન્દ્રને લાગ્યું કે આ નાનું જીવ તેમની મહિમાનું અપમાન કરી રહ્યું છે. ક્રોધથી ભરાઈને તેમણે પોતાની વીજળી જેવી તેજ તલવાર બહાર કાઢી અને તે નિર્દોષ ભક્ત પર પ્રાણઘાતક પ્રહાર કર્યો. જેમ જ તલવાર પડી, એક અદ્ભુત ચમત્કાર થયો. ભક્તની રક્ષા કરવા માટે શિવલિંગ પોતે જ પસીજ્યું અને તેમાં એક રહસ્યમય છિદ્ર બની ગયો. તે નાનું કેકરું વીજળી જેવી ઝડપથી તે છિદ્રમાં સમાઈ ગયું. ઇન્દ્રની તલવાર કેકરાને લાગી નહીં, પણ તેનો પ્રહાર સીધો શિવલિંગ પર પડ્યો અને તે પવિત્ર પથ્થર પર એક ઊંડો ઘા પડી ગયો. તે જ ક્ષણે સમગ્ર દિશાઓ કંપી ઉઠી. સ્વયં મહાદેવ પોતાના ત્રિશૂલ સાથે પ્રગટ થયા. તેમનું ત્રીજું નેત્ર ખુલ્યું હતું અને તેમનો ક્રોધ એટલો ભયંકર હતો કે ઇન્દ્રનો અંત નિશ્ચિત લાગી રહ્યો હતો. દેવતાઓ ભયથી કંપી ઉઠ્યા અને મહાદેવને શાંત થવાની પ્રાર્થના કરી. અંતે મહાદેવ શાંત થયા અને તેમણે ઇન્દ્રનો અહંકાર તોડી નાખ્યો. તેમણે કહ્યું કે તે કેકડું માત્ર એક જીવ નહોતું, પણ તેમની સામેની અતૂટ ભક્તિનું પ્રતીક હતું. આજે પણ તે મંદિરને કરકટેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ભક્તો આજે પણ ત્યાં શિવલિંગ પર તલવારનો ઘા અને તે રહસ્યમય છિદ્ર જોઈ શકે છે, જ્યાં તે કેકરું સમાઈ ગયું હતું. આ પવિત્ર કથા આપણને એક મહાન પાઠ આપે છે. મહાદેવ માટે ભક્તનું રૂપ મહત્વનું નથી, પણ તેની સાચી શ્રદ્ધા અને ભક્તિ